કે જીવનમાં ઉદ્દેશની આ સ્થિતિ હોય, સાધન સાધ્ય સાધનથી આખી આખી એક સાયકલ ચાલતી હોય, ચેન ચાલતી હોય આપણા જીવનમાં, રાઈટ? તો અત્યારે બેટા તારું જ એક્ઝામ્પલ લઈએ કે તું અત્યારે ગવર્મેન્ટ જોબ લેવા માગે છે, રાઈટ? આ તારું સાધ્ય છે. તારી પાસે સાધન શું છે? તો કે ભાઈ એક તારી મહેનત, પછી માનસ જેવા ક્લાસ, પછી કોઈ મટીરિયલ, આ બધા શું છે? સાધન છે. સાધ્ય શું છે? ગવર્મેન્ટ જોબ. હવે તને ગવર્મેન્ટ જોબ મળી ગઈ, બરાબર છે? એ દિવસથી ગવર્મેન્ટ જોબ શું? સાધન છે. સાધ્ય શું છે? હવે તો કે હવે પરિવાર, મકાન, ગાડી, આ બધું સાધ્ય થઈ જશે. હવે આ બધું આવી ગયું તો હવે આ પણ સાધન બની જશે. આ બધા સાધનો જ છે. પ્રગતિ પ્રમાણે સાધ્ય નવા નવા ઊંચાઈ પકડતા જશે અને પ્રાપ્ત થયેલા સાધ્યો સાધન બનતા જશે. જો પતન થાય તો ઊંધું થાય આમાં કે હવે આ બચાવો, ગવર્મેન્ટ જોબ તો મને એમ છે નહીં, ચાલો પ્રાઇવેટ જોબ પી છે. હા, અગર એ બદલાઈ જતા હોય છે તો આપણે કીધું સંકલ્પ બળની કમી છે. દેટ ઇઝ એના જે ચારિત્ર્ય ઘડતર થયું છે એને આપણે અંગ્રેજી ભાષામાં વિલ પાવર શબ્દ બોલીએ. વિલ પાવરમાં ક્યાંક પ્રોબ્લેમ છે. બીજી વાત કે ઉદ્દેશ બદલાઈ જવાના બે પ્રકારના અર્થ હોય. એક ઉદ્દેશ અને બીજું એક ઉદ્દેશથી વિપરીત અવસ્થામાં જવું. હવે માની લો કે તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, ઉદ્દેશ છે તમારો ક્લાસ 1 બનવાનો, અને તમારી સામે એક અવસર આવ્યો કે હું આરએફઓ બની શકું એમ છું. તમે પરીક્ષા આપશો, તમે આ જ ક્ષમતાના બળે પરીક્ષા આપી તમે આરએફઓ બની ગયા, તો હું એમ નહીં કહું કે આનો ઉદ્દેશ બદલી ગયો છે. હું આવું શબ્દ નહીં વાપરું. હા, એ જ્યારે આરએફઓ બને આ બધું કરી રહ્યો હતો કામ, અને ચાન્સ આવ્યો, હાલો ભાઈ યુએસએ જવાનું, મારે જવું છે, આપ સમજો. તો આ જે થયું એ ઉદ્દેશથી વિપરીત કાર્યવાહી થઈ. હવે આવી પરિસ્થિતિમાં બેટા જય આપણે કહેશું કે આ તો પરિસ્થિતિ પ્રમાણે લક્ષ્ય બદલી નાખે છે.